જય માતાજી બધા મિત્રોને. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. એટલે નવો વ્લોગ તો નહીં, જૂનો વ્લોગ કહેવાય, કેમ કે 4-5 મહિનાથી આપણે વ્લોગ નહોતા ઉતાર્યા. તો આજે શરૂઆત કરી છે. તો અત્યારે આપણે જવાનું છે બેંકમાં અને ત્યાંથી આપણે આવીને જવાનું છે ફોન લેવા. તો આપણે કયા ભાઈનો ફોન લાવવાનો છે જોઈ શકો છો. તો આ છે સંદીપ. તો આ ભાઈનો આપણો ફોન લેવા જવાનું. તો ચાલો પહેલાં બેંકમાંથી પૈસા લેતા આવીએ અને પછી નીકળીએ. તો આપણે થઈ જાય ત્યારે બેંકમાં જવા માટે અને આપણે છે લીધી આપણે બાઇક. ના હા સંદીપ. તો ચલો નીકળી આવે બેંક તરફ. તો બ્લોગની શરૂઆત તો ક્યારની કરવી હતી પણ આજ કરી નાખી. અને જો બંનેને એક જ કપડો પહેર્યા. આ તો ભાઈ મને કમ બેક કરી નાખ્યું. તો ચાલો બેંકમાં જઈને મળીએ ડાયરેક્ટ. તો ફાઇનલી આપણે એસબીઆઈમાં આવી ગયા. તો ચાલો પૈસા ઉપાડી લઈએ અને પછી જઈએ આપણે ડાયરેક્ટ બિચરાજી. તો ફાઇનલી પૈસા આવી ગયા છે. તો ચાલો હવે નીકળીએ. હવે આપણે બિચરાજી અને આપણે ગુંજાળાથી હજુ એક ભાઈબંધને ડ્રોપ કરવાનો છે. તો એને પણ સાથે લઈ જઈએ. તો ભાઈબંધના ઘરે આવ્યા. તો ભાઈબંધ તો હે નહીં, તો જોબુ ખાવા જો તો હવે આવશે 2 મિનિટમાં. તો પછી એને ડ્રોપ કરીને આપણે જઈએ બિચરાજી. તો બંકો જોબુ લઈને આવી ગયો ને હજુ કે નાવું હોય તો હજુ આમાં અડધો કલાક બગાડશે. તો ભાઈબંધ જોબુ લાવજો ખાલી. આ જોબુ લાવજો ખાલી. તમે નોર્મલ જોબુથી ઘણી મોટી સાઈઝ છે. તો અમારો બંકો તૈયાર થઈ ગયો. તો હવે નીકળી હવે જો ખાલી ટોપી બોપી થઈ ગયો કમ્પ્લીટ રેડી. તો ફાઇનલી બિચરાજી આવ્યા હતા અને બિચરાજી આવીને પેટ્રોલ પૂરા દીધું પહેલાં, એટલે વળતી ફેર આપણે મોડું ના થાય. અને હવે આપણે જવાનું ડાયરેક્ટ ફોન લેવા. અને ખરેખર આવવાનું હતું 3 જણા, આયા 4 જણા. હવે જે ચોથું વ્યક્તિ હતું એ મારા માસી જ હતા. હવે એમને હવે આપણે કેવી રીતે ના પાડી, તો પછી એમને ઉતારી દીધા વચ્ચે. અને હવે આપણે જવાનું ડાયરેક્ટ મોબાઈલની દુકાન પર. તો ફાઇનલી ઇન્સ્ટા મોબાઈલમાં આવી ગયા ને હવે વાયકન જઈએ. પહેલાં કોઈ મળીએ સારું ને તો એક બીજી દુકાનમાં જઈશું. તો ઇન્સ્ટા મોબાઈલમાં ગયા હતા પણ કોઈ ખાસ ફોન હતા નહીં. તો હવે આપણે જઈએ ખુશી મોબાઈલમાં અને આપણે ત્યાં જઈને જઈએ. ફાઇનલી રેડમી ફોન પસંદ કર્યો તો કવરને એવું નખાઈ દેવાય. તો ફોન લઈ લીધો. તો હવે પાલટી લઈએ ભાઈબંધ તરફ. તો ફાઇનલી ફોન લઈ લીધો અને આ બધાએ કાર્ડ પર મારા નામે લીધું. બોલો. તો હવે આપણે કવર લઈએ અને કવર લઈ લઈએ ને એને પછી આપણે નાસ્તો વાસ્તો કરવા કઈ. તો ફાઇનલી ફોનનું કવર નાખી દીધું. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ભાઈબંધનું એટલા ના મિલાય. તો ફાઇનલી આવી ગયા. તો ચાલો ગુલાબને એવું મંગાવીએ. તો ચાલો નાસ્તો પાસ્તો કરી. જો નવો ફોન લાવે છે બોલતા જ નહીં આવે. તો ફાઇનલી નાસ્તો કરી લીધો પણ આરું બહુ તીખું હતું. તો હવે ઠંડુ બંડુ પીવા જઈએ. તો બ્લોગનું બન્યા હતું. એક તો પૂનમ એટલે ટ્રાફિક બહુ હોય ને, એમાં એક તો આ ચશ્મા ત્યાં ઊભા રહ્યા. તો ફાઇનલી ઠંડુ પીવા આવી ગયા અને આપણે હવે ઠંડુ પી લઈએ પછી આપણે બાઇક ધોરાવી છે. તો હોય બાઇક ધોવાય ના બેઠો બે ફોટા પાડ કરે નંગો. તો ફાઇનલી આપણું બાઇક ધોઈને થઈ ગયું તૈયાર. તો ચાલો જઈએ હવે ઘરે અને આપણો બ્લોગ વધારે લાંબો ના કરતા તો મળીએ હવે ના બ્લોગમાં.